નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્ટાર પ્રાઇમ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો કાંકરિયામાં યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. પિકનિક હાઉસની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળ્યું હતું. તે દરમિયાન પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ પડી હતી. પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ ફૂટપાથ પર ઊભેલી મહિલા ઉપર પડી હતી, જેમાં 4 જેટલી મહિલાઓને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત 4 મહિલા કાર્યકર્તાઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એએમસીનું ન્યુસન્સ ટેન્કર દિવાલને અથડાતા દિવાલ પડી ગઈ હતી અને બહાર ફૂટપાથ ઉપર ઊભેલી મહિલાઓ પર દિવાલ પડતા મહિલા કાર્યકર્તાઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મહિલાઓની હાલત સામાન્ય છે.